આ ચેનલમાં આપને ઉપયોગી થાય એવી માહિતી આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ. વિડિયો લાઈક કરવા અને ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. આપ સૌ જાણો છો કે ગુજરાત સરકારના પેન્શનર્સ દ્વારા દર વર્ષે મે, જૂન અને જુલાઈ મહિનામાં હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. જો હયાતીની ખરાઈ ન થાય તો ઓગસ્ટ મહિનાથી પેન્શન બંધ થઈ જાય છે. હયાતીની ખરાઈ અંગેની ઓફલાઈન અથવા મેન્યુઅલ પદ્ધતિ અંગે આપ સૌને ખ્યાલ છે. પોસ્ટ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે હયાતીની ખરાઈ કઈ રીતે કરાવવી એ આપણે અગાઉના વિડીયોમાં જાણ્યું. પરંતુ પેન્શનર્સ જીવન પ્રમાણ કેન્દ્ર કે જનસેવા કેન્દ્ર અથવા બેંકમાં ગયા વગર કે પોસ્ટ ઓફિસની સેવા વગર ઘર બેઠા પોતાની જાતે જ હયાતીની ખરાઈ કરાવી શકે છે. એ માટે શું કરવું જોઈએ? આવો આ વિડીયોમાં જાણીએ. ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અન્ય પેન્શનર્સને હયાતીની ખરાઈ માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે DLCની ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે, જે જીવન પ્રમાણ તરીકે ઓળખાય છે. ગુજરાત સરકાર દ્વારા પણ નાણાં વિભાગના તારીખ 29 મે 2017ના ઠરાવથી ઓનલાઈન હયાતીની ખરાઈને માન્ય રાખી સ્વીકાર કરેલ છે. આ માટે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન ઉપર ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિથી કઈ રીતે હયાતીની ખરાઈ કરાવી શકાય તે જાણવા માટે આ પૂરો વિડિયો જુઓ. સ્ક્રીન ઉપર આપ જોઈ શકો તે પ્રમાણે એન્ડ્રોઇડ સ્માર્ટફોન વર્ઝન 9 કે તેનાથી ઉપરનું હોવું જોઈએ, મિનિમમ 4GB રેમ હોવી જોઈએ અને 64GBનું સ્ટોરેજ હોવું જોઈએ, 5 મેગાપિક્સેલ્સ અથવા એનાથી વધારે રેઝલ્યુશન વાળો કેમેરા હોવો જોઈએ. આ માટે કુલ 4 સ્ટેપ અનુસરીને ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિથી હયાતીની ખરાઈ કરાવીને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે DLC જનરેટ કરી શકાય છે. આપ જો ટેકનોલોજીથી વધુ વાકેફ ન હોવ તો આપના પુત્ર-પુત્રી કે પૌત્ર-પૌત્રીની મદદ મેળવ્યા બાદ જ આ પ્રક્રિયા કરજો. સૌપ્રથમ આપના એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પર જઈને આધાર ફેસ ID એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહે છે. આ એપ્લિકેશન કેવી દેખાય છે એ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. એપ ઇન્સ્ટોલ થયા પછી આપને ફોનના એપ્લિકેશન લિસ્ટમાં દેખાશે નહીં, પરંતુ સેટિંગમાં જઈને આ એપ ઇન્ફો ઓપ્શનમાં દેખાશે. આ એપ ઇન્સ્ટોલ થયા પછી હવે આપણે બીજી એપ ઇન્સ્ટોલ કરવાની છે. તેનું નામ છે જીવન પ્રમાણ. આ એપ્લિકેશન કેવી દેખાય છે એ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ પણ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને જ ઇન્સ્ટોલ કરવાની રહેશે. જીવન પ્રમાણ એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી એપ ઓપન કરશો એટલે સ્ક્રીનમાં દેખાય છે એ પ્રમાણે પોપ અપ દેખાશે, જેમાં આપને પરમિશન પૂછે છે. એ પરમિશનમાં અલાઉ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી સ્ક્રીન ઉપર દેખાય છે એમ બીજું એક પોપ અપ ખુલશે, જેમાં પણ અલાઉ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદની સ્ક્રીનમાં ડિવાઇસ રજિસ્ટ્રેશન અને ઓપરેટર આઇડેન્ટિફિકેશન કરવાનું છે. જે વ્યક્તિનો ફોન હોય તેને ઓપરેટર તરીકે રજિસ્ટર કરાવવું હિતાવહ છે. પેન્શનર્સ પોતે પણ ઓપરેટર રહી શકે છે. અહીં ઓપરેટર તરીકે જેને રાખવા છે તેનો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખવાનો છે. ઈમેલ ID ઓપ્શનલ છે, ફરજિયાત નથી. આધાર નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે OTP મળશે. એ OTP એન્ટર કરીને ફરીથી સબમિટ બટન ઉપર ક્લિક કરો. OTP વેરીફાઈ થયા બાદ સ્ક્રીન ઉપર દેખાય છે એ રીતે મોબાઈલમાં દેખાશે, જેમાં ઓપરેટરનું નામ લખવાનું છે. આપણે અહીં ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિથી હયાતીની ખરાઈ કેવી રીતે કરવી તે સમજીએ છીએ. તેથી સ્ક્રીન ઉપર દેખાય છે એ પૈકી જમણી બાજુનો જે સ્ક્રીનશોટ છે એવું દેખાશે, જેમાં ચેકબોક્સમાં ટિક કરી અને સ્કેન બટન પર ક્લિક કરવાનું છે. સ્કેન બટન ઉપર ક્લિક કરવાથી સ્ક્રીન ઉપર દેખાય છે એવા સ્ક્રીનશોટ પ્રમાણે ઓપ્શન આવશે, જેમાં ચેકબોક્સ ઉપર ક્લિક કરી અને પ્રોસીડ બટન પર ક્લિક કરો. આપનો ફેસ સ્કેન કરતી વખતે આગળનો સેલ્ફી કેમેરા અથવા પાછળનો મેઇન કેમેરા યુઝ કરી શકો છો. આગળનો કેમેરા વાપરવાથી અનુકૂળતા રહેશે. અહીં આપનો ફેસ સ્કેન કરતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે સર્કલની અંદરની બાજુમાં તમારો ફેસ આવે, એ ઉપરાંત આપની પાછળ કોઈ લાઇટ ચાલુ ન હોય.
એ પણ ધ્યાન રાખો કે કાળા કલરના સનગ્લાસ પણ પહેરેલા ન હોવા જોઈએ. સૌથી અગત્યની વાત કે આપની ઇમેજ કેપ્ચર થઈ જાય ત્યાં સુધી આપની આંખને પટપટાવવાની છે. આપની ડિવાઇસ રજિસ્ટર થયા બાદ અને ઓપરેટર આઇડેન્ટિફિકેશન બાદ એપ્લિકેશન બંધ થશે અને સ્ક્રીન ઉપર આપને દેખાય છે એ પ્રમાણે ઓપરેટર ઓથેન્ટિકેશન સક્સેસફુલ એવા મેસેજ સાથે એપ રિસ્ટાર્ટ થશે. હવે પછીનું ચોથું અને છેલ્લું સ્ટેપ પેન્શનર આઇડેન્ટિફિકેશનનું છે. આ સ્ક્રીનમાં પેન્શનરનો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. ઈમેલ આઈડી ફરજિયાત નથી. આધાર નંબર અને મોબાઈલ નંબર સબમિટ કર્યા બાદ ઓટીપી આવશે, જેને વેરીફાઈ કરો. હવે પછીનું સ્ટેપ સૌથી અગત્યનું છે. જો આ સ્ટેપમાં ખોટી વિગત સિલેક્ટ કરવામાં આવશે તો આપનું લાઈફ સર્ટિફિકેટ ખોટી કચેરીમાં સબમિટ થશે, જેથી હયાતીની ખરાઈ થઈ શકશે નહીં. ગુજરાત સરકારના પેન્શનર માટે આ સ્ટેપમાં સૌપ્રથમ આધાર મુજબ પેન્શનરનું નામ લખો. ત્યારબાદ ટાઈપ ઓફ પેન્શનમાં સર્વિસ પેન્શન, ફેમિલી પેન્શન વગેરે પૈકી જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરો. ઓર્ગેનાઇઝેશન ટાઈપમાં સ્ટેટ ગવર્મેન્ટ યુટી સિલેક્ટ કરો. સેન્ક્શનિંગ ઓથોરિટીમાં ગુજરાત ગવર્મેન્ટ સિલેક્ટ કરો. ડિસબર્સિંગ એજન્સીમાં ગુજરાત ટ્રેજરી સબ ટ્રેજરી સિલેક્ટ કરો. એજન્સીમાં આપ જે જિલ્લા તિજોરી કચેરી અથવા પેન્શન ચૂકવણા કચેરીમાંથી પેન્શન મેળવો છો એ સિલેક્ટ કરો. ત્યારબાદ આપનો પૂરો પીપીઓ નંબર દાખલ કરો. પીપીઓ નંબરમાં ફક્ત આંકડા ન લખો. તેમાં આગળના પ્રિફિક્સ જેમ કે DPPFPR1 વગેરે સહિત પૂરો પીપીઓ નંબર લખો. ત્યારબાદ આપ જે બેંક ખાતામાં પેન્શન મેળવો છો તે બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો. બેંક એકાઉન્ટ નંબર દાખલ કર્યા બાદ રૂપિયો એમ્પ્લોયડમાં યેસ કે નો પૈકી લાગુ પડતું સિલેક્ટ કરો. રૂપિયો મૈરીદમાં યેસ કે નો પૈકી લાગુ પડતું હોય એ સિલેક્ટ કરો અને નેક્સ્ટ ઉપર ક્લિક કરો. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાથી આગળની સ્ક્રીનમાં જે વિગત નાખેલી છે તેનો પ્રિવ્યૂ દેખાશે. આ પ્રિવ્યૂ વાંચતી વખતે કોઈ ભૂલ હોય તો બેક બટન પર ક્લિક કરીને સુધારી શકાશે. જો ડેટા બરાબર હોય તો નીચે બે જગ્યાએ ટીક કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. સબમિટ બટન પર ક્લિક કરવાથી આ વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે ડાબી બાજુના સ્ક્રીનશોટ પ્રમાણે કન્ફર્મવાળો એક પોપઅપ મેસેજ આવશે, એમાંનો ઉપર ક્લિક કરો. આગળની સ્ક્રીનમાં નો પર ક્લિક કરવાથી આ વિડીયોમાં હાલમાં જે બે સ્ક્રીનશોટ દેખાય છે એમાં જમણી બાજુના સ્ક્રીનશોટ પ્રમાણે કન્ફર્મવાળું પોપ અપ મેસેજ આવશે જેમાં પીપીઓ નંબર દેખાશે. આ પોપ અપમાં નીચે ટીક કરી અને સ્કેન બટન ઉપર ક્લિક કરો. વિડીયોમાં હાલમાં જે રીતે દેખાય છે એ પ્રમાણે સર્કલમાં આપનું ફેસ આવે એ રીતે સ્કેન કરો. સ્કેન કરતી વખતે અગાઉ જે સૂચના આપેલ છે તે ધ્યાનમાં રાખીને ફેસ સ્કેન કરો. ફેસ સ્કેન થયા બાદ અને એ ઓથેન્ટિકેટ થયા બાદ પીપીઓ નંબર માટે જીવન પ્રમાણ આઈડી ક્રિએટ થશે અને એ હાલમાં જે રીતે દેખાય છે એ પ્રમાણે દેખાશે. આ રીતે આપનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જે તે તિજોરી કચેરીમાં જમા થઈ જશે. આ અંગેનો એક એસએમએસ મોબાઈલ નંબર ઉપર પ્રાપ્ત થશે જે એસએમએસમાં એક લિંક હશે. આ લિંક પર ક્લિક કરીને DLC એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાશે. આપનું લાઈફ સર્ટિફિકેટ ઓનલાઈન જમા થયેલું છે જેથી ફિઝિકલ હાર્ડ કોપીમાં તિજોરી કચેરીને મોકલવાની જરૂર રહેતી નથી. આ રીતે એક પીપીઓ માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ થયા બાદ છેલ્લે પોપ અપ મેસેજ આવશે. એમાં પૂછવામાં આવે છે કે આપને હવે બીજા પીપીઓ માટે DLC કરાવવું છે. જો DLC કરાવવું હોય તો યેસ ઉપર ક્લિક કરો. નો ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશન બંધ થઈ જશે. છેલ્લે અમુક ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો. આપને જે વર્ષ માટે હયાતીની ખરાઈ કરાવવાની હોય તે વર્ષના મે મહિનાની પહેલી તારીખ બાદ જ હયાતીની ખરાઈ કરાવવી. દાખલા તરીકે જો આપને 2025થી 26ના વર્ષ માટે હયાતીની ખરાઈ કરાવવાની હોય તો તારીખ 1 મે 2025 કે ત્યારબાદ જ હયાતીની ખરાઈ કરાવવાની થાય. તારીખ 1 મે 2025 પહેલા હયાતીની ખરાઈ કરાવેલી હશે તો એ માન્ય ગણાશે નહીં. વિડિયો પૂરો જોવા બદલ આભાર. આ વિડિયો આપને કેવો લાગ્યો?
એ અંગે જરૂર કોમેન્ટ કરજો. હવે પછી કયા વિષય પર વિડિયો જોવાનું આપ પસંદ કરશો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ હવે પછીના વિડિયોમાં. આવજો.